તો મિત્રો બાકી રહી ગયેલો 15મો પાઠ આપણે જોઈશું. પેજ નંબર 27. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું, લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પોસાય. બારડોલી લડત વખતે વલ્લભભાઈ પત્રિકાઓ પ્રગટ કરી હતી અને જાગૃત નેતા તરીકે તેમણે ચેતવણી આપી હતી. બધાને કીધું હતું કે લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પોસાય, એટલે કે મોજશોખ કરવાના નથી. લગ્નમાં તમારે એક ધ્યેય રાખવું પડે કે મારે આ કામ પૂર્ણ કરવું છે. મોજશોખ બધું બાજુમાં મૂકીને જે ધ્યેય રાખ્યો હોય તે તમારે પૂર્ણ કરવાનો છે. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. કહે છે કે સવારથી સાંજ સુધી તમે ઘરને તાળા મારી ઘરમાં કોઈને જવાનું નથી અને હું બતાવું તેમ તમારે કરવાનું છે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. છાવણી એટલે શું કે લશ્કરને રહેવા માટેનો પડાવ. સૈનિકો જે આપણા લડાઈ લડે છે એ લોકોને છાવણી એક તંબુ બાંધીને રહેવાનું હોય છે સરહદ ઉપર. એવી જિંદગી પણ તમારે ગાળવી પડશે. ગરીબ તવંગર, ગરીબ હોય કે પૈસાવાળો, તવંગર એટલે કે પૈસાવાળા, બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એક ખોડીએ પ્રાણ હોય તેમ તમારે વર્તન કરવું પડશે. ગરીબ હોય કે પૈસાવાળો, બધાને એકમેક થઈને કામ કરવું પડશે. એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તું, એટલે કે રૂઢિપ્રયોગનો અર્થ હોય છે કે સાથે મળી અને સંપીને કામ કરવું. આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી. કહે છે કે આપણા હાથથી દમડી એટલે કે પૈસા સરકારને આપવાના નથી. એ નિશ્ચય તમે કાયમ રાખજો, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે. જીવ્યું ન જીવ્યું થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ થાય છે કે જીવન જીવવા લાયક ન રહેવું. વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા. કહે છે કે વલ્લભભાઈ વીર હતા એટલે કે તાકાતવાળા હતા, એટલા વિનોદી એટલે એટલા હસમુખા પણ હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. ગફલત એટલે કે ભૂલ. એમને નવાઈ લાગી કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય, પ્રશ્ન કરે છે. પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ, એમ કરી અને મજાક કરે છે. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. દાંડી યાત્રાના 5 દિવસ પહેલા 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી હતી. હવે કોની ધરપકડ કરી હતી? વલ્લભભાઈની. કયા ગામમાંથી? તો રાસ ગામમાંથી. તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા? તો અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. ગગનભેદી એટલે કે છેક આકાશ સુધી આપણો અવાજ પહોંચે તેને ગગનભેદી કહેવાય છે. એટલે કે જે જેલમાં રહેતા હતા એ બધા જેલ ભોગવી રહ્યા હતા એ બધા લોકોએ ખૂબ નારા લગાવ્યા હતા. સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી, એટલે કે બહુ મુશ્કેલી ભરી હતી. તેનું વર્ણન ક્યાં કરાયું છે? મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. ધરપકડના 3જા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. હવે 3જા દિવસ પછી કોણ મળવા ગયું હતું? તો મહાદેવભાઈ અને કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ. હવે આ મળવા ગયા હતા ત્યારે શું શું તેમને પૂછવામાં આવ્યું એ અંશો આપણે જોઈએ. તમને કેવી રીતે રાખે છે? પૂછે છે કે તમને અહીંયા જેલમાં કેવી રીતે રાખે છે? તો એના જવાબમાં કહે છે કે ચોર લૂંટારાની જેમ મને રાખે છે. સુવાને માટે શું છે? તો એક કાળો કામળો છે, એની ઉપર આળોટીએ છે. કે સુવાના માટે કાળો કામળો આપ્યો છે તેમાં અમે આળોટીએ છીએ. ખોરાકનું કેમ છે? ખોરાકનું પૂછે છે કે ખોરાકનું કેમ છે? તો ખોરાકનું તો શું પૂછ્યું? બપોરે કંઈક જાડા રોટલા ને દાળ, સાંજે રોટલાને શાક એમ આપે છે. ઘોડાને ખપે તેવું જ હોય છે. કહે છે કે ઘોડા ખાય તેવું અમને જમવાનું આપે છે. આઝાદી કાળે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ એટલે કે તકલીફો વેઠી હતી તેની માત્ર આ તો એક ઝલક જ છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને શું કહેવામાં આવે છે?
તો સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. કહે છે કે જે તકલીફો વેઠી હતી એ તો માત્ર આ ઝલક જ છે, પણ આના કરતાં પણ વધારે આપણા દેશને આઝાદ કરવામાં નેતાઓએ ઘણી બધી તકલીફો વેઠી હતી એમ કહે છે. રાજાઓના તાજ મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર. કહે છે કે રાજાઓ જે મનમાની કરતા હતા, જે મનસુબા કરતા હતા, તેમને પણ કાબૂમાં લીધા. આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું છે. વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે. એમને ઘણા બધા વિશેષણો મળેલા છે, એટલે કે જે એની યાદી પણ લાંબી થાય એમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે પણ જાણીતા છે. આપણી રાષ્ટ્રીય ભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. હરિવંશરાય બચ્ચન કોણ હતું ખબર છે? અમિતાભ બચ્ચનના પિતા. હવે કવિતામાં લખે છે કે હરેક પક્ષ કો પટેલ તોલતા, એટલે કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે દરેક પક્ષની ચકાસણી કરતા હતા. હર ભેદ કો પટેલ ખોલતા, કહે છે કે જે પણ ભેદ હોય એને સરદાર વલ્લભભાઈ ખુલ્લું કરી નાખતા હતા. દુરાવ યા છિપાવ, દુરાવ એટલે કે અંતર રાખતા નહોતા અને કોઈને ગરજ બતાવતા નહોતા. કઠોર નગ્ન સત્ય બોલતા હતા, એટલે કે આકરામાં આકરું સત્ય હોય તો પણ તે ગભરાતા નહોતા, બધાની આગળ ખુલ્લું કહી નાખતા હતા. પટેલ હિન્દ કી નિડર જબાન હે, કહે છે કે પટેલ હિન્દ ક્યારેય કોઈનાથી ડરતો ન હતો, એની જબાન સાચી હતી. આગળ સરદાર સમુદાયના નાડના ભારે પારખું હતા. હવે શું થાય છે કે નાડના પારખા એટલે કે જાણ કરવી. લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. બધા માટે શું કરતા હતા? આગળ જ રહેતા હતા. દમન એટલે કે કેર, જોર, જુલમ કરે તેમાં તે આગળ જ રહેતા હતા. દાંડી કૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે. શું કહે છે કે હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે, જે દુનિયામાં પહેલાં ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓ ને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તો જાત્રાએ જતા રહો. કહે છે કે હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે. જો કોઈને બીક લાગતી હોય તો તમે અહીંયાથી જતા રહો, જાત્રા કરવા માટે જતા રહો. પૈસા હોય તે પાલવે તો દેશ પાલાયન થાય. કહે છે કે જે એવું નથી કે પૈસા હોય તે પાલવે અને દેશ પલાયન થાય, એટલે કહે છે કે પૈસા હોય એને પાલવે એમ વિચારીને તો દેશ પલાયન જ થઈ જાય. કહે છે કે જેની પાસે પૈસા હોય એ કામ કરે, એવું નથી. શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. કહે છે કે આપણને શરમાવું પડે તેવું કામ કોઈ ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. કહે છે કે પ્રભુ સૌનું કલ્યાણ કરે અને ઈશ્વર સૌને મદદ કરે. સરદાર પટેલ આપણા દેશની ત્રિમૂર્તિ, ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ ત્રિમૂર્તિ તરીકે ઓળખાય છે. પૈકીની એક મૂર્તિ એ યુગના ત્રણેય પ્રખર દેશભક્તો, પ્રખર એટલે કે જાજરમાન પ્રભાવશાળી દેશભક્તો છે. ગાંધીજીએ સત્યને જ આરાધ્યું, સરદારે પવિત્ર અને નહેરુને સૌંદર્યનું મહિમાગાન કરાવ્યું. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસમાં સોનેરી પાને લખાઈને પડ્યા છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકા તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. કહે છે કે જે કામ નેતાએ કર્યું છે, સરદાર વલ્લભભાઈએ કર્યું છે ભારતની ભૂમિ પર, એ તો ક્યારે પણ ભૂલી શકાય નહીં. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડા હતા. કેટલા? 562 દેશી રજવાડાઓ હતા. હવે એ વખતે આ રજવાડાઓના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા કરતા હતા. મનસુબા એટલે કે પોતાની રીતે કામ કરવું, ઈચ્છાઓ બધાને કહેવી. તે રાજ્યોના વિલીનીકરણની કપરી
વિલીનીકરણ એટલે કે સમાવી દેવું, વિલીન કરવું. વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી અને તે પોતાના કાર્યમાં સફળ પણ થયા હતા. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે રાજાને રાજાશાહી નાબૂદ કરવાની હતી. રાજાઓ પોતાની મનમાની કરતા હતા, અંગ્રેજો સાથે મળીને જે આપણા દેશના લોકોને હેરાન કરતા હતા. એટલે આ કાર્ય કોણે? વલ્લભભાઈએ પોતાના શિરે લઈ લીધું કે આ તો દૂર કરવું જ પડશે. છતાં પણ તેમણે કુનેહપૂર્વક એટલે કે ચતુરતાથી, યુક્તિપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું, જે સમજી ગયા ત્યાં તો ચાલ્યું ગયું. પણ કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખ્યું. કહે છે કે જ્યાં કડકપણે કામ લેવાનું બન્યું હતું ત્યાં કડક પણ થયા. ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આટલી મહેનત કરી અને સરદાર વલ્લભભાઈએ રાજાશાહીને નાબૂદ કરી હતી. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી પણ કહેવાયા. વિનોબા લખે છે, સરદાર સ્પષ્ટ બોલતા હતા. વિનોબા લખે છે કે સરદાર છે એકદમ સાચું બોલતા હતા. પ્રહાર કરતા તે ક્યારે ડરતા નહોતા. કહે છે કે પ્રહાર કરતા તે ક્યારે પણ ડરતા નહોતા. ભલે કોઈને ગમે તે લાગે. વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તે જરાય ડગબગતા નહોતા. એ પોતાના ઉપર આવે તો પણ એ જરા પણ ગભરાતા નહોતા. તેનો સાહિમ્મતપૂર્વક સામનો કરતા હતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવું આદિનું સર્જન તેમની વાણીમાં હતું. તે વાણી બોલતા હતા, જે પણ ભાષણ કરતા હતા એમાં આપણને એમ જ લાગે કે આ વિરોધીઓનો ચોક્કસ નાશ કરી નાખે, એવું જ એમની ભાષણમાં હતું. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા, જવલત, દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ નહોતો. ગાંધીજી કહે છે કે હું આમના ગુણોથી સેજ પણ અજાણતો નહોતો, પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો, કહે છે કે મને એમણે જે પ્રેમ આપ્યો છે, તરબોળ કર્યો છે, જે મને પ્રેમથી આનંદિત કર્યો છે, તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે હું સદાય ઋણી છું. મને માતા પ્રેમ આપી શકે તેટલો પ્રેમ મને તેમણે સરદારે આપ્યો છે. એના માટે હું એનો આભારી છું, હું એનો ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. મને જે તે લાગણીઓ બતાવતા હતા તેમાં મને માતાનું જ સ્મરણ એટલે કે માતાની જ યાદ આવતી હતી. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું છે. કે જે માતા મને પ્રેમ આપી શકે, માતા મારા જે લાગણી દર્શાવી શકે તેવું ગુણોનું દર્શન સરદારે મને કરાવ્યું છે. વલ્લભભાઈ સાદગી પ્રિય હતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો. શું જીવન મંત્ર હતો? સાદું જીવન અને ઉચ્ચ વિચાર. જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમને વારસામાં આપ્યો હતો. તે તેમને કોને વારસામાં આપ્યો હતો? પોતાની પુત્રીને પણ વારસામાં આપ્યો હતો. પુત્રીને પણ કહેતા હતા કે આપણે સાદું જીવન જીવવું જોઈએ. ઉત્તરકાળમાં દીકરી મણિબહેનને પિતાની ઉલટથી સેવા કરી હતી. ઉત્તરકાળમાં દીકરીએ મણિબહેનની શું કરી હતી? સેવા કરી હતી. મણિબહેનની પણ સાદગી એવી કે ઠીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનમ અનુભવતા નહોતા. કહે છે કે મણિબહેન ઠીગડુંવાળી સાડી પહેરવાની હોય તો પણ સહેજ પણ નાનમ અનુભવતા નહોતા. અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15/12/1950ના રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન. અહીંયા કહે છે કે સરદાર વલ્લભભાઈ જેવા પટેલ જેવા નેતાને આપણે આજે પણ જરૂર છે. અને અહીંયા પાઠ આપણો પૂર્ણ થાય છે. હવે ભાષા સંસ્થા પર આપણે થોડી નજર કરીશું. તો ભાષા સંસ્થામાં શું છે? સાદું, સંયુક્ત, મિશ્ર અને સંકુલ વાક્ય. તો સાદું વાક્ય એકદમ સિમ્પલ વાક્ય હોય છે કે
સાદા વાક્યમાં એક જ કર્તા અને એક જ ક્રિયાપદ હોય છે, તેને સાદું વાક્ય કહેવાય છે. આજે સૌ મંદિરે ગયા છે. એવી રીતે સંયુક્ત વાક્યમાં શું હોય છે કે અને, પણ, તથા, અથવા, કે જેવા સંયોજકોથી જોડાયેલા વાક્યને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણથી વાક્ય જોઈન કરવામાં આવ્યું છે. તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. એવી રીતે તમે અને પણ લગાડી શકો, પણ લગાડી શકો, તથા, અથવા, કે જેવા સંયોજકોથી જોડાયેલા વાક્યને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. આગળ છે મિશ્ર અને સંકુલ વાક્ય. તો ઉદાહરણ છે કે તેમણે કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું. અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. અહીંયા કહે છે કે એક વાક્યને કેન્દ્રમાં રાખીને અન્ય વાક્યો કહે છે કે જે એક વાક્ય હોય એને કેન્દ્રમાં રાખીને એની જોડે બીજા વાક્ય જોઈન કરવામાં આવે ત્યારે મિશ્ર અને સંકુલ વાક્ય બને છે. એટલે કહે છે કે એક વાક્યને કેન્દ્રમાં રાખીને અન્ય વાક્યો એના વિસ્તરણ રૂપે જોડાયેલા હોય ત્યારે એ સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય બન્યું કહેવાય. આવા વાક્યો અમુક સંયોજકોના ઉપયોગથી પણ બને છે. આવા વાક્ય જે ઉપર મેં વાંચી બતાવ્યું તમને, તેમણે કહ્યું હતું, એના સિવાય અમુક સંયોજકોના ઉપયોગથી પણ બને છે. તો કેવા સંયોજકો હોય છે? જેમ કે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, જ્યાં ત્યાં, ઘણીવાર, જે તે જે. આવા અનેક સંયોજકોથી પણ આ બની શકે છે. ત્યારે મિશ્ર અને સંકુલ વાક્ય થાય છે. દાખલા તરીકે વળતો પ્રહાર જો કહે છે, વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહીં. કહે છે ને, વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો, તેથી જરાય ડગમગતા નથી. આવા અનેક વાક્યો તમે બનાવી શકો છો. આવજો મિત્રો.